ભેગું મળીને જ કામ કરવાનું, 8 દી પહેલા રાંધવાનું અને બરે થોડાક દીમાં આવી જાય. થોડાક દીમાં કમિંગ સૂન. તાર ભાવ છે એટલે જો કામ ને લોટલો શાક બધુંય સીતારામ, જય વજરાજ, બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જો 11 વાગ્યા છે. અમે આજ ઉઠે ને ચા પાણી પીએ ને કઢી ગાંઠિયા ખાઈને સીધા ને ગામમાં ભાઈ ગયા કે થોડું ઘણું લેવાનું હતું ને મારે વિજયબેન રાખડી બાંધવાની બાકી રહી ગઈ હતી, બહાર ગયા હતા એટલે હું અનુપભાઈ પાસે રાખડી લેવા, બીજા કઈ મળી જડી નહીં. રાખડી તો આપણી પાસે પાછી ગમે ત્યારે માગો મળશે, હજી છે આપણી પાસે. તો અનુપભાઈ કાવ નવી આઈટમ આવી? નવી તો બસ આ જો હવે સાતમ આઠમ માટે ઇયરિંગ્સમાં આવ્યું છે, પછી વેસ્ટર્ન ઇયરિંગ્સ આવ્યા છે, ટ્રેડિશનલમાં ઇયરિંગ્સ આવ્યા છે, ઝુમર બુટીમાં આવ્યા છે, મલ્ટી કલરના ઝુમર, અલગ અલગ મલ્ટી કલરના ઝુમર છે. પછી આ જો વાય મસ્ત છે મિરરમાં. એમાં આપણે મો કે જોવું હોય તો ઈમાલીમાં જોવા લેવાનું. હા આ જો કેવા પછી વેસ્ટર્નમાં લાંબા ઇયરિંગ્સમાં આવ્યું છે, બહુ સારી ક્વોલિટીમાં છે. આ વેસ્ટર્નમાં હાઈટમ આઈટમ હે ને બહુ રૂપારા ફૂલ હાલે, એકદમ હાલે એવી વસ્તુ. આ કંઈક અલગ છે, આમ લોંગ અને આમ ઓલું કેવું મસ્તીનું છે. જો તો પણ આમ ફોરા હે, સાવ ફોરા. ઈ જ કહું છું કે આમ લોંગ નામ વેટલેસ છે, સાવ વેટલેસ આવશે. એટલા પહેલા તો દીવા કામ એમાં એ બધાય અલગ અલગ ડિઝાઇનો છે અને અલગ અલગ સાઈઝમાં છે, નાના મોટા જીવા જોતા બહુ એવા મોટા. પછી આ જો સારી વસ્તુ છે, બહુ મસ્તીનું બધી અલગ અલગ ડિઝાઇનોમાં ઘણું બધું છે. થોડુંક ઝીણું જોઈએ તો આવી રીતના થોડાક ઝીણામાં છે, લટકણ વાળું, ઘણી બધી ડિઝાઇનો પેટર્નો છે. જો આ લગન પ્રસંગની સ્પેશિયલ હા, આઈટમ છે ને, નવરાત્રીની સ્પેશિયલ રૂબરૂ જોવા માટે આવજો વ્રજ નોવેલ્ટી. વ્રજ નોવેલ્ટીમાં. અમારી પાસે ઘણું બધું કલેક્શન છે. બંગડી બજાર, પીપળાવાડી ગલી, હિંગળાજ માતાજીના મંદિરની સામે. હવે તો જો કે એડ્રેસ કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ છે. એટલે જો આ કેટલા મસ્ત ઇયરિંગ છે. એક જોઈએ ને તો એક ભૂલી જાય. એમાં જો બધાય કલર છે, આપણી ચણિયાચોરીમાં, ડ્રેસમાં કે મેચિંગ કરવું હોય બધામાં જેમાં મેચિંગ કરવું હોય એમાં થશે. જેમાં મેચિંગ કરવું એમ થાય. જો પછી આ ટાઈપના છે અનુભાઈ, આ ઇયરિંગ્સ છે આમ મારા હાથમાં છે. જો આવા બધાય છે, આવા કઈ આપણે પહેરવા હોય તો ઘણી બધી છે. પછી ઇયરિંગ્સમાં એટલી ડિઝાઇન છે ને વાત પૂછવામાં આવેલા ક્યાં કેવાય ઓક્સોડાઇઝ ઉપર છે, હા પછી સિલ્વરમાં છે. હા જો એક જોયા ને તો એક ડિઝાઇન ભૂલાઈ જાય. એટલે એકવાર રૂબરૂ જોવા આવજો. નવરાત્રી સ્પેશિયલી આવે કોણ, હાઈટમ આઈટમ સ્પેશિયલી આવી ગયું છે. હા બોલ્યા વગર બોર બેસે કોઈને હું બોલી હકલી રૂપિયા વાળો સીકો નથી દેવાનો. કઈ નો દે ને તો આઈ છે પણ રૂપિયાનો સીકો નો દે. રાખડી બાંધે જાવ, હા રૂપિયા લઈ જવા, હા ખાઈ જવું મારો, અને કન્ટેની પાસે તારે મારી ગોત લેવા. આવા આ ધંધો કરવાનો હોય. માટે તો આઈ ગઈ તો સેડે મારે રાખડી વિડિયો બને જાય, ખવાઈ જાય, બધું મગજ આંબા રૂપિયા આવે. રૂપિયા જ રાખવાનો હોય. સિક્કો લેવાય કે આગળ દેવી. આ રૂપિયા જ આપે. જોતા કરે તાર બાપો હા એ રૂપિયો જ દેવો. કાલે તો ગીતો બહુ બોલતી હતી તું. વાંચી જાય કેટલા દેવા ને? કોઈને કેટલા દેવા? કેટલા દેવા? વિચાર કરે જલ્દી જલ્દી રૂપિયા દેવા કે વધારે દેવા? જલ્દી લોસ વહી જાહો બધે જલ્દી કેટલા દેવા? હાલ આવતે પછી કે કેટલા દેવાય? કેટલા દેવા? રૂપિયા દેવા કે વધારે દેવા? દેવાના લાંબી હે બાજુ આવતે ને 1000 તો પછી પીઝા ને કઈ નહીં આવે. આપણે મગવાય છે મારી પાસે 1000 જ છે, પૂરા થઈ જાય. પીઝા હું મોકલે દે તું હો. પૂરા થઈ જાય. જો પછી રૂપિયા આપણે પાસે કઈ નહીં વધે. તો ને કેટલા દેવા દેવા? તો ને દેવા કે કેટલા દેવા? એ કઈ નહીં કે 500 તો એક 500 જ વધે. હા તો ગલામાં કેટલા હજાર પડ્યા? એ તો તારા ગલામાંથી દે. હા ના ગલામાં જો તમે પૂરી કેટલી વાલી છે? તેરી અમારા રૂપિયા હે આ તો પણ પીઝા ને કેવાના મગવાય જો વાળા. પૂરી વાલી છે. બોલો આપે મારા પાસે તો ફોઈને 1000 દેતા તો નહીં દે આપણે. બોલો તારા લઈ જે ગલ્લો તોડે. રાખડી રક્ષાબંધન ને જો કે નો બાંધવા આવ્યું એ હતો ને નકર તો હીરા ની ના ને ડાય છે. રૂપિયો નહીં દે રૂપિયો વખાણ કરાતી વખાણ રૂપિયા ઈ દઈ લેવા નહીં તો એમાં સમજે લેવાનું તારે. એ તો અમારે ક્યારેક ટાઈમ નહીં આવે. હા તારો ભાવ છે એટલે આવે. હાલે ને હાલ. કંકુ અરે અટાણે આ જમાનામાં રૂપિયા 1 રૂપિયામાં કોણ રાખડી બાંધે ભાઈ? હું બાંધાતી ઈ કા એ તો હું સુખવે લે ઉપાધિ ન કરતો એ હોય કે બાંધો આઈ છે
ઓલું કાજુ ઓલું બદામ મનાય. બદામ બનાય છે. અરે બદામ નથી મનાય. બદામ ખાવી હોય એમ કે નહીં કે પેડો ને જ ખાવ બદામ ખાવી બે ખાસ વસ્તુ ઈ જ છે. બહુ ભાઈ તાજે વિડિયો. કેટલા જો કેટલા રૂપિયા છે જોતા એટલા બધા રૂપિયા આપ્યા મારા ભાઈની જાજુ ને જાજુ દીધી તો પેલા પછી આનાથી ડબલ આપે એટલા બધા રૂપિયા આપ્યા આ ડબ્બો દી કર્યો મારા માથે ભાઈની બાજુ ને ભાભીની બાજુ જોઈએ ભાભી હોય ને તો જ લોટલા જોડે બાકી જોડે નહીં ભાઈ ના ભાઈને તું બાંધી જો બાંધે ને ભાઈ તો મોય છે. હારું ને ભાઈ એટલો હાલો હજી હાલ લે થોડે બાંધતા તું કાં દે મળી એ બધાય ને આવે ગાડી થાય. તમારે એટલા રૂપિયામાં ઉઠમો હા એ ઉઠમો ફેરવું હાથ ઉઠમો ને ઓય માનસી કામ લખેલ છે રાખડી. જય જય શ્રી રામ. શ્રી રામ આવડે ગીત તો બોલ ગીત બોલ રામ ભગવાન ગીત બોલ. કાલે ભગવાન જાજુ જાજુ ત્યાં મારા ભાઈની મારા ભાભીની ડાઈ કરો છોકરી ડાઈ ખાજે જાજુ જાજુ આવતા રહે લાખો રૂપિયા આપજો અત્યારે તો માત્ર ધક્કો થાય ગામમાં. ને તો લાખ નો 500 વાર તું કાઢે બેટી છે જો. અરે તારે નથી ખાવું કાજુ વાળો ખાવું કાજુ ખાય જ નથી ખાવું જો મારો ભાઈ પીર હે કેવા સંસ્કારી માણસ હિંક મારી બાઈ ની જાજુ કામ ની લોટલો શાક બધુંય લે આમાં કીધું તો ખરી કેટલું જોઈએ ને તાર બાપાને બધુંય આવડે હો કેટલું કેટલા ખરી એ તો એની રીતે નાખે બે માસી નો થા ફોઈ થા દીધા એ તો આજતા પોરહમાં કરે ઈ કે મારી બેન પોરહ કરે ને એટલી પોરહમાં કરે ઈ. આજે ભજન ન કરે પોરહ મારા કરે ને એ હાથે તો તારે ટીપાઈ લે લેવાય દે હે ભાઈ તમ હે તારે નથી ખાવું હાલ તું બેહી જા એટલી દેખાડા કરે ઈ દેખાડા કરે બરોબર ખાસી વાત હાલ ખાઈ લે તારે નથી ખાવું દવા પીવાને ખાઈને કઈ અને શૂટિંગ હાલે જો કે તો તમને દેખાડ્યું જોયું તો નથી પણ અત્યારે થોડું હાલે કામ દુખે હળું નથી એટલે હળું એક હોતી હતી એક ખોવાઈ ગઈ ને પછી એક હોય એક ન પહેરાય તો દોરા બાંધવા હતા પછી વારો ન આવ્યો કે વિજયભાઈ એમ કહેતા હતા 12 વાગે તૈયાર થઈને આવવાનું છે એ ખુદ પૂણા 2 વાગે આવ્યા હું 12 વાગે ત્યાં બેઠી આવે ખાધું આજ તો મંદિરે આ કાયમ છે ને બધા છોકરા જ્યાં કામ કરે ને એનું ખાવાનું કાયમ બનતું હોય ને એના ભેગું ખાઈ લીધું ને જો ભાઈ છે ને વિડીયો બનાવ્યો કઈ બાજુ વિડીયો બનાવ્યો બસ અમે આવ્યા હતા તમને ફોન કર્યો હતો તે દાદાનો મંદિરનો આ બધું જે ટૂંકમાં ફરસાણની વેચે ને એ ટૂંકમાં ફરસાણનું ટૂંકમાં એ બધું ફોન ફારો એ બધું દાદાના મંદિરમાં જઈને તમારો ફોન આવ્યો હતો તો હાલો હું એક વિડીયો દાદાનો ઉતારું. બરોબર છે ને પાછું બધું સેવામાં જ જાય કોઈ જાતના કોઈના ખિસ્સામાં નથી જતા કોઈ જાતનો લખો નહીં ડાયરેક્ટ મંદિરમાં પૈસા બધા વયા જાય આ સાઈડ જરાક છોકરીઓ છે એને સમજાવી અઘર્યું પડે અહીંયા હાલો દેવું પડે ઠીક છે ધીરે ધીરે હાલતી હોય ને એ માટે
તમે અમારું સોંગ જો કે આખું જોયું જો હે કેવું ઉતરું એ આવી છે તો થોડાક દિન વિજયભાઈ કેદું આવી છે આપણું સોંગ એ કરે વિડીયો જોવા વિજય કેદું આવી છે આપણું સોંગ થોડાક દિન આવે જાય થોડાક દીમાં કમિંગ સૂન થોડાક દિન હે ને આવે જાય તો સપોર્ટ કરજો સાથ સહકાર સપોર્ટ કરજો એ ટોકમાં શેર કરજો નામ ને બોલજો ચેનલનું નામ કાં છે ચેનલનું નામ વિજય વડોદરા ઓફિશિયલ વિજય ઓળેદરા ઓફિશિયલ વિજયભાઈનું ઓફિશિયલ પેજ છે ને એમાં જ આવવાનું છે એટલે તમે બધે જોજો જે બને શેર કરજો ઠીક છે મારું જે ઓલું ગીત બન્યું તો એ 50,000 ઉપર વયું હું આહા નથી ભણી કે એટલું ચાહે જેટલું વિચાર્યું હતું ને એનાથી વધારે આપ્યું તો કે આ દાદાનું જ ગીત છે ગીત પણ બહુ મસ્તીનું છે જો કે મેં સાંભળ્યું તમે પણ હમણાં થોડોક ટાઈમમાં સાંભળશો એટલે બધાએ જોજો ને શેર કરજો જે બને નહીં તો જો બહાર ફરસાણ વેચાય તો તમે બધાએ જોયું જો હે અને જે કંઈ ફરસાણનો રૂપિયો હોય ને વિજયભાઈ આ એવું હે કે 4 વર્ષ ત્યાં બનતો હોય 5મું વર્ષ હવે આ એવું એક છે કે અમારા બુખીરાના છોકરા જે કોઈ કામ કરે ને કોઈ દી ભેદભાવ કે બાયધા ને ના બધા છોકરા ઘણા બધા કામ કરે મેં જોયું આપણે ભેગું મળીને જ કામ કરવાનું 8 દી પહેલા રાંધવાનું અને બરેને બીજે દી હે ને વેચાણ ચાલુ કરી દે કે કોઈ બહાર ગામથી આવતા હોય બરે કરવા તો એ લેતા જાય તેની પાછો ધોકો નહીં એ હાટું છે ને એટલે તમારે જેની કોઈને ફરસાણ લેવું હોય આવી જોજો કે તો એ ખાધો દીધો કેટલા દીરિયા ભાઈ શેર 3 દીરિયા 3 દીરિયા હાઈ તમારે રાંધણ સેટ ને તો જો કે વધારે પૂરતા ફરસાણ લીધે અને જે કઈ લફો થાય ને એ બધે મંદિરમાં જ જાય કઈ કાર્ય કરતા હોય કે પછી કઈ મંદિરમાં કામ કરાવવાનું હોય ને તો પૈસો એમાં વપરાય તમે કામ કેવું હોય એમાં વિજયભાઈ અમે બધા અટાણે એક મારું જ લખેલું અને મારું જ ગાયેલું રણઘેલો વછરાજ એ ગીતનું શૂટિંગ કરવા માટે આવ્યા તો ભાઈ અને રાણીબેન એમાં અભિનય કરે અને બિસાડીની બહુ હરખ હતો અને અમે ગીતનું નારિયેળ પણ અહીંયાથી વધારે આવ્યું કે એને હરખ બહુ હતો તો એ ગીતનું શૂટિંગ અમે થોડોક પાર્ટ કર્યો બીજું હજી કરવાનું બાકી છે ને થોડાક ટાઈમમાં મારી જ ચેનલ વિજય વડોદરા ઓફિશિયલ એમાં આવશે જેમાં થોડાક ટાઈમ પહેલાં જે પુતિયાઈનું ગીત પણ જે અમે લોન્ચ કર્યું હતું એ જ ચેનલમાં આવવાનું છે તો બધા જોજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જોજો અમારું ગીત આવે એટલે જોઈ ને હા એટલે બધાને લાઈક કરજો અને શેર સબસ્ક્રાઇબ કરજો વાહ વિજયભાઈ તમે પણ જોજો હા તો ભાઈ અમે પણ રાણીબેને કીધું હતું તો અમે પણ આ લોગ ઉતારવા આવ્યા તો આ વિજયભાઈનું થોડુંક શૂટિંગ આવતું હતું તો અમે પણ થોડુંક શૂટિંગ વિજયભાઈનું લીધું વિજયભાઈનું નવું શૂટિંગ આવે તો મારા બધા સબસ્ક્રાઈબર જે જોતા હોય વિજયભાઈનું નવું આખો દાદાનું ટૂંકમાં શું આખું કામ વિજયભાઈ આખું ગીત આવે આખું ગીત આવે તો બધા વિજયભાઈની થોડોક સપોર્ટ કરજો એમાં રાણીબેન અટાણે બધા શૂટિંગમાં હતા મેં થોડુંક શૂટિંગ લીધું પણ એવા અટાણે પાછું રાણીબેન થોડુંક ફરસાણનું પણ બોલાય ફરસાણનું હે ને ભાઈ ઈ આ છોકરા જ બધે બોખીરાને કરે કોઈના ખિસ્સામાં નહીં જ જતા રૂપિયા બધા હે ને દાદા બાપાના ફારામાં જ જાય કંઈ મંદિરનું કરવાનું હોય કંઈ કાર્ય થતા હોય તો પૈસા એમાં વપરાય ટૂંકમાં અને આ અમારે કોઈ બાતતા કે કંઈ નથી વાદ વિવાદ નહીં તી કર્યું તું નથી કરતો નાની કર્યું નાની નથી કર્યું ને એવું કંઈ નહીં જેનાથી થાય એ કરે જે બધા ભાઈ આજુબાજુના પોરબંદરના આજુબાજુના જે ગામડા હોય એ બધા ટૂંકમાં આથી જ ફરસાણ બધા લેવા આવી જોઈએ જે ફારો થાય ને એ બધો દાદાના મંદિરમાં જાય ટૂંકમાં એટલે આથી જ લીજો દાદા અને વ્યાજબી ભાવે પાછો ગામ કરતા સસ્તું હોય